જય હિન્દ મિત્રો, અત્યારે આપણે વાત કરશું આપણા જે લક્ષ્મણભાઈ એ અત્યારે જે સાઉદીની જેલમાં છે એના વિષય ઉપર ચર્ચા કરશું. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હું તમને આ મેપ દ્વારા બતાવી રહ્યો છું કે રિયાદની અંદર અલ ખરજમાં જે ટ્રાફિક પોલીસ ડિવિઝન છે એ જગ્યા ઉપર અત્યારે આપણા ભાઈ છે. અને જ્યારે 30 તારીખના એક્સિડન્ટ થયું 30/8ના, ત્યારે એ ભાઈને અહીંયા કને આ જગ્યા ઉપર ટ્રાફિક પોલીસ ડિવિઝન જે લોકેશન તમને બતાવી રહ્યો છું અલ ખરજનું, એ ત્યાં કને રાખવામાં આવ્યા છે. અને એના કેટલાક પિક્ચર પણ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. અત્યારે આ બધા જ જે પિક્ચર હું તમને બતાવી રહ્યો છું એ આ ટ્રાફિક પોલીસ ડિવિઝનના છે. જે ગાડીઓ પડેલી તમને દેખાય છે, બરાબર, જે ઘટના આખી ઘટી ગઈ. અને આ બિચારા લક્ષ્મણના એક એવા નસીબ કે ભાગ્ય કે ક્યાંથી અહીંયાથી સમજી લો કચ્છથી સાઉદી જવાનું થયું, અને સાઉદીમાં જઈ અને એના હાથે જે એક્સિડન્ટ થયું એ થવાનું હશે. એટલે હંમેશા ડેસ્ટની અને પ્રકૃતિ એને હું હંમેશા માન આપું છું. અને ડેસ્ટનીને હર વખતે કાંઈ ખબર નથી હોતી ક્યાં આપણને લઈ જાય અને કયા વખતે આપણા સાથે કયું કાર્ય કરાવે. નહીં તો વિચાર કરો, જે વ્યક્તિ કચ્છમાં ડ્રાઇવિંગ કરતો હશે કે પોતાના ફેમિલી સાથે, પોતાની 4 દીકરીઓ, 71 વર્ષના બાપા, અને એની સાથે જે વ્યક્તિ રહેતો હશે ત્યાં કને લુણવામાં ભચાઉ તાલુકાના, એને પોતાને ખબર નહીં હોય ખરેખર કે મારી સાથે આવું થશે. ઘણી વખત અમુક લોકો, બહુ ડાયા લોકો હોય ને, એ પછી એમ કે આમ નહીં આમ કર્યું તો થાત, ત્યાં જવાનું શું હતું એમ. ધર્મમાં માનતા ન હોય, ભગવાનમાં માનતા ન હોય, શ્રદ્ધા ન હોય, એવા લોકો છે ને પોતાની વાક ચાતુર્ય કે પોતાની બુદ્ધિ વાપરે એમ. અને પછી એમ કે આમ નહીં આમ કર્યું તો. પરંતુ એવું નથી હોતું. કુદરતનો એક નિયમ છે કે જે જગ્યાએ, જે સમયે, જે વ્યક્તિથી જે ઘટના ઘટવાની હોય ને એ ઘટીને જ રહેશે. એટલા માટે એનો સ્વીકાર કરે છૂટકો છે. તો આ ભાઈ લક્ષ્મણભાઈ એ પણ એવી રીતે જ ત્યાંથી આવ્યા અહીંયા કને સાઉદીયા. આ જે ટેન્કર બતાવું છું તમને ફોટો, આ જ રીતનું એક ટેન્કર હતું. અને ત્યાં કને એના મેનેજરે એને કીધું કે તું એક કામ કર, આમાં આ ટેન્કરને લઈ જા. અને આ ભાઈએ કીધું કે ભાઈ મારી પાસે લાઇસન્સ નથી, બરાબર. તો એ કે તારી પાસે લાઇસન્સ હોય કે નહીં, તું લઈ જા. અને એ જે જગ્યા ઉપર જે આવા ટેન્કર હલાવે છે ને એમાં ઘણા બધા જણા પાસે લાઇસન્સ નથી હોતા. અને આ ભાઈ મહિનો 1 દી થઈ ગયા, એની પાસે પૈસા નહીં, બરાબર, ખાવાના પૈસા નહીં. એટલે એણે વિચાર્યું કે ચલ વાંધો નહીં, તો હવે આટલો ફોર્સ કરે છે. ને પાછું ઓલો એનો મેનેજર એમ કહેતો હતો, નહીં તો તારે 10,000 રૂપિયા ભરવા પડશે, 10,000 રૂપિયા ભર અને ઇન્ડિયા હાલ્યો જાય. હવે આ અહીંયાથી 10,000 એટલે ઇન્ડિયાના 2 લાખ રૂપિયા થાય. એક તો અહીંયાથી કાંઈક રૂપિયા ભરી એજન્ટોને અને ત્યાં સાઉદી ગયા હોય, વળી પાછા ત્યાંથી રૂપિયા ક્યાં કાઢવા. એટલે આને એમ થયું ચલ ને વાંધો નહીં, તો આ ટેન્કર ખાલી કરાવી આવું. અને વગર લાઇસન્સે ભાઈએ ટેન્કર ઉપાડ્યું. પણ બદનસીબ કે સામેથી જે સુદાનીની ગાડી આવતી હતી અને એમાં રોડ ઉપર ખાડો હશે, અને તારવા માટેથી ને એ સુદાનીએ ગાડી રોંગ સાઈડમાં લીધી. અને આ ભાઈને એમ કે હું એને બચાવી લઉં, તો આ ભાઈએ ગાડી રોંગ સાઈડમાં લીધી. અને ઓલાઓ ત્યાં તો રોંગ સાઈડમાંથી પાછો રાઈટમાં આવી ગયો. અને એક્સિડન્ટ જેનું નામ, એ એક્સિડન્ટ થયું. અને એ જગ્યા ઉપર 2 જણા મરી ગયા. એક યમનનો હતો અને એક સુદાનનો હતો. આવી રીતે 2 જણના મૃત્યુ થયા. 2 જણ હોસ્પિટલમાં છે. હવે આ ભાઈને અંદર જેલમાં લઈ ગયા અને એના તરફ હવે કાર્યવાહી આગળ ચાલુ કરી છે. હવે અહીંયા કને સાઉદી અરબના કાનૂન એવા છે કે ત્યાં કને અગર કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટમાં ડેથ થાય તો જે ગાડીનો ઇન્સ્યોરન્સ હોય તો એ ઇન્સ્યોરન્સ કંપની એના બધા પેમેન્ટ કરે. અને જે લોકોનું ફેમિલી એક્સપાયર્ડ થઈ ગયા હોય એનું ફેમિલી આ વ્યક્તિ પાસે, અધરવાઇઝ એ કંપની પાસે એ બ્લડ મની માંગે અને કાં પછી એને સજા કરે. ઓકે, બ્લડ મની જો ન આપી શકાય તો એને એ લોકો દિયા કહે છે. ઓકે, તો એ જરૂરી છે. કારણ કે ગયા વખતે પણ આવી જ ઘટના એક અબુધાબીમાં થઈ ગઈ હતી. અને અબુધાબીમાં જ્યારે એક કેરલાનો
ડ્રાઈવર હતો અને એનાથી એક સુદાનીનો છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું. છોકરો એમાં એક્સપાયર્ડ થઈ ગયો અને એના પછી એને ત્યાંથી સજા થઈ ગઈ. હવે એ છૂટે ત્યારે જ કાં તો જે સુદાની એને માફ કરે તો, અને કાં એને બ્લડ મની આપવામાં આવે તો. અને એમાં પણ એ પછી એ સુદાન ચાલી ગયો. પછી જેમ તેમ કરી એના સુદાનનું એડ્રેસ લીધું, ત્યાં કને વાતચીત કરી અને લુલુ સેન્ટરના માલિકે એને બ્લડ મની આપી અને એને માફ કર્યો અને એ પાછો કેરેલા આવી ગયો. એટલે આ ગલ્ફ કન્ટ્રીના આ રીતના કાનૂન છે. પરંતુ આ તો શું છે, એક્સિડન્ટ છે, એટલે આની અંદર ઘટના એવી થશે કે જે ઇન્સ્યોરન્સ કંપની છે, એનો જે વીમો છે, એ કંપની આ ભાઈના રૂપિયા ભરી દેશે અને પછી આ ભાઈને છોડવામાં આવશે. અને અમે બધા, હું ભરત જોશી અને આખો રબારી સમાજ અને બધા જેટલા પણ છે, ભીમજીભાઈ, ગોપાલભાઈ, સંજયભાઈ, મુનાફભાઈ અને સાઉદીના મયુરભાઈ, આ બધા લોકો, ગુજરાતી સમાજના મુકેશભાઈ, આ બધા જ લોકો અમે કોશિશ કર્યા છીએ. કોન્સલેટ પણ ટ્રાય કરી છે. વિનોદભાઈ ચાવડાએ પણ પોતાનો લેટર મોકલાવ્યો હતો કોન્સલેટને અને કોન્સલેટ ત્યાં જઈને મળી પણ આવી છે. અને બધા જ લોકો મહેનત કરી રહ્યા છે અને આપણે કોશિશ કરીએ કે આપણા જે ભાઈ છે લક્ષ્મણભાઈ, એને આપણે પાછા ત્યાં કને માદરે વતન લુણવા આપણે પાછા એને પહોંચાડી દઈએ. તો આખી પ્રોસિજરમાં જે પણ અપડેટ આવશે એ અપડેટ આપણે આ ચેનલ થ્રુ તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરશું. અને જે પણ અહીંયાથી હું મસ્કતમાં છું અને મસ્કતથી હું કોશિશ કરીશ કે હું સાઉદી અરેબિયા જાઉં અને ત્યાં કને જઈ અને એના સ્પોન્સર સાથે મારી વાતચીત ચાલુ જ છે, પણ તેને ત્યાં જઈને રૂબરૂ મળી આવું. તમે આશીર્વાદ આપજો. જય વાડીનાથ.